ગયા ભાઈ રાજમાં સુગેજર નાઈટ ડ્રેસ લેવા રાજમાં છે કોઈ આ રહ્યો બરાકા બાકા હું નાઈકમાં ભાઈ બોલો બોલો આ રહ્યો રાંદલમાનો દીધેલો ઈ તો બધા રાંધણવાના જ દીધેલા હોય એવું કાઈ ન હોય અમુક સંતોષી માના દીધેલા હોય અમુક અંબેજી માના દીધેલા હોય અમારા શૂટિંગ રોહિત ઉતારે ઈ બૌસર માનો દીધેલો યસ એટલે બાઠિયો રહી ગયો એવું છે તો તમે માતાજીના જીશો ને યસ અમે માતાજીના દીધેલા ભાઈ બધાય એવું હોય તો તમે અહીંયા કોણ અમે હા અમે ભજીયા બનાવવા વાળા નામચીન ટકાઈશ ભજીયા એકવાર ખાઈને ડબલા વાળી થાય એવું છે કાઈ વાંધો નહીં મેં તમને એમ નથી પૂછ્યું તઈ આ રાજમાં કોણ એમ કીધું રાજમાં હા આ રાજમાં અમે પ્રધાન તો એમ કે ને સીધી રીતે ગુર ખોસો એમ એ લોદર કેમ ભાઈ કેને ગુરખું કે તમે ગુરખા જેવો જ લાગે છે. હે હા તને ગુરખા જેવો લાગુ ગુરખા જેવો જ લાગે છે. હું ઓલા કે આ શેરીમાં સોકી ફેરો કરું છું અને હું એમ કહું જાગતે રહો મેરે ભરોસે મત રહો હે તો તમે શું હો હું તો પ્રધાન છું આ રાજનો સોકી ફેરો કરું એવું છે પ્રધાનજી યસ તો પ્રધાનજી બોલો ને જી આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે થોડુંક નબળું બેઠું કેમ ભાઈ હું આજે આજ નવો મુકાણો આ તે બાપુને જઈને પૂછતા જાવ હે હા બાપુને પૂછતું પૂછતા હો કાંઈ વાંધો નહીં આને ઉભા રહેજો કઈ વાંધો નહીં એ ભાઈ આટલું બધું આવતા મળે તમે પૂછો તમે કોણ છો દાદા તારા ઘરનો કેમ ભાઈ કેમ ભાઈ આ રાત ની અંદર ત્રણ જ દાદા અમાર કોણ તૈન દાદા હે કોણ તૈન દાદા એક હનુમાન દાદા એ બધાના દાદા જોઈ મોટા એટલે જ આગેવાન રાખ્યા બીજા હા મેં બેઠા ઈ એ તમારા રાજના દાદા ત્રીજા એમ પોઈતે તું દાદા હો તઈ માં પૂછતો કોઈને કા હું ફોલારી નાખે કો કાઈ ન હોય 302 કાપી એટલે દાદા કઈ પી શરૂઆત નથી કરી પણ તારાથી કરીશું તો વેલકમ કાઈ વાંધો નહીં હવે રાઈટ એમ પંપ વેલકમ મોટા ભાઈ તો ઈ કોમ ભાગી જાસ કાય કા વેલકમ હું કહેવાનું છે અંદર જઈને બાપુને જઈને કયો હું આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે જાઓ ઓય કણિકામાં બાપુ આ કહો પ્રધાનજી આ કયા નગર છે ને કોણ રાજા રાજ કરે બાપુ અરે વીરા પ્રધાન હા આ પિંગલગઢ નગરી છે રાજા પડિયાર રાજ કરે છે એ મામા બાપુ નું ધીમું કઈને કાન ની હું હરવું ગયું ઓય ભાઈ બોલો આ પિંગલગઢ નગરી છે પટિયા રાજા રાજ કરે હું હતું બોલો હા તે બાપા. બાપુનું જ કામ હતું લે બાપુનું જ કામ હતું તો મારી હારે હું ભાગવત વાંચતો તો નહીં નહીં બાપુ હતું શ્રીફળ લઈને આવ્યો હું ઓ બાપુની માનતા લઈને આવ્યો વધેલે પાણી મોઢા મેજર પી લે જા એટલે માનતા નથી નહીં લગ્ન નું શ્રીફળ હે અરે બુડા કેમ તારે મોડું થઈ ગયું કાહુ કાહુ બાપુનું થઈ ગયું પછી વરસ થયા આય પ્રધાનજી થઈ તો ગયું બાપુ આ પણ ઉઈ 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 બાપુ આ મને થોડી ખબર તમારે બબ્બે નો શોખ હોય હાલ ભાઈ હો ખબર પડી ગઈ ને હવે થઈ ગયું હાલો નીકળો દાદા એટલે બાપુ માટે નથી લેવો મોટા થઈ બાપુને કે કુંવર છે હમણાં કમાટ નથી આ કુંવર ક્યાંથી હોય એ કુંવરની વાત કરી થઈ ગયો કુંવર બાપુને કે દીકરો છે જોતો તો નહીં દીપડા જેવા લાગે ઈ તો હાવજ ના શોખ પડે હાવજ બાપુને કે છોકરો હે હા છોકરો છે બાપુ ને એકચ્યુઅલી હા તો એ છોકરાની જ વાત કરી છે. હા અમે રાજકોટ થી બોલાવ્યો હા તો એની બોલો ચકલી ઉડે ફર હા ઈ જ ને ઈ હા અમે બોલાવ્યો જ છે હા તો એના માટે જ લાવ્યો હું અને એના હાટું હે એના હાટું જ એમ કેને ભાઈ કઈ એનો મંડાણો કાંઈ વાંધો બાપુને જઈને કે ગોરદ વંદના રજા માગે જા અંદર આવું હા અય કણિકમાં અરે કહો પ્રધાનજી બાપુ ડેલીએ કોઈ ભૂદેવ આવ્યા તમને મળવા માંગે કહેતા હોય તો લેતો આવું ભૂદે જો રાજ ના હોય હા તો એમને રાજી ખુશી થી અંદર આવવા દ્યો યસ અને જો રખડતા પકડતા હોય સીતા તો દાન આપી ડેલી થી રવાના કરો કદાચ એમના પગલા પાવન હોય તો માન સહિત રાજમાં આવવા દ્યો યસ બાપુ અય તાર પગના તરિયાને ઝેરોક્ષ દેતો કેમ ભાઈ અમાર લેબોરેટરીમાં ચડાવવા કા તાર પગલા પાવન છે કે નહીં એવી થોડીક અમને ખબર હોય હે એવી થોડીક અમને ખબર હોય હા તો એટલે જ કહું લાય એટલે કેમ લેબોરેટરીમાં તમારે ચડાવે હા પાવન હોય તો જ અહીંયા આવ્યા હોય મોટા કાઈ નક્કી ને અમને સારી ખબર તું કે પોદરામ પગ નાખીને આવી હોય પાવન જ છે પાવન છે હા અસલ રાજગોર અસલ રાજગોર આ ગોરાણી નામ તારા હમ અરે તારી ભલી થાય કેમ ભાઈ કેમ ભાઈ તારી ગોરાણી નામ કાને ભાઈ તો તારા હમ તો ખાધા એટલે તારા કોકના છોકરા ઉલારવાના વયો ગયો કાઈ નક્કી ને હવારે જાતા હોય ને ઓલો ટેમ્પો ફટકાડે તો સીધો એ જાગે જ છે એ આખી રાત જાય જ છે
પછી આખી આખો દી આપણે જગાડશે એવું હે શેઠમાં નહીં પૂગી તા સુધી કાલ તો પણ હવની મોર હતો થેપલા ખાવામાં કાંઈ વાંધો નહીં. બાપુએ શું કીધું? હે બાપુએ બાપુએ કીધું ગોરાણીમાં નંબર લાઈ જાદી બાપુઆ હું ખાલી ઓય બાપુઆ હું એમ કેતો તો ગોર બાપુ અહીંયા પૂગી ગયો એટલે ઈ ચિંતા ન કરે. બાપુએ શું કીધું? રાજમાં આવવાનું કીધું. આ રાત ના હોય તો આવો હાલો હાલો બાપુ દાદા દાદા બાપુ બે ભાઈ મળી લ્યો. મારા શરણમાં બધું નમન છે મહારાજ. ગળે તો મળ ઈ પણ ઓય બાપુ હેઠે ના પાડું છું હા. અરે જઈ થાવ ભૂદેવ, જઈ થાવ. અરે ભૂદેવ, પેલા તમને કહો કે આમ ક્યાંથી આવો છો અને કઈ તરફ જઈ રહ્યા છો? અહીં આવવાનું કારણ શું છે ભૂદેવ? અરે મહારાજ આવા જાને વાત કરતા હોય ને મહારાજ તો પોકણગઢ થી આવું છું. પોકણગઢ ના રાજા અજમલ તેમની દીકરી સગન નારી લઈ અને અહીંયા સુધી આવ્યો છું મહારાજ. ખામોશ ભૂદેવ, ખામોશ. ઓય નબળું બેઠું આ તો તમે શું બોલો છો એમનું તમને ભાન તો છે ને કે પોકરણગઢના રાજા અજમલ સાથે 20 વર્ષથી આ વેર, એટલું જ નહીં 22 વર્ષના આબોલા છે. માટે જે રસ્તા વરતરો નથી જાવ. આય પ્રધાનજી ભૂદેવને ધક્કા મારી રાજની બહાર કાઢો. જાવ પણ તમે જાવા દો તો જાવ ને. અરે રખડુડી ના ઉપર ભયો જય ચપ્પલ લીધું તરબૂચ જેવું મોઢું ઉપર હા ખાઈ ઉપર નાખા ઠેકો મારી નાકોડી ફોડ નાખી એમ. હા તો લેવા દે. હું હા લેવા દે એને હા લીધો એને તો લીધો જ. હા હું લીધો બે વડું દાઈબું. પ્રધાનજી બાપુ કેમ ખારા થઈ ગયા? તે કીધું હું અંદર જઈ. પોકરણગઢ નું નામ લીધું. અરે તમારે પોકણગઢ નું નામ નો લેવાય. કાનો લેવાય? ત્યાં અમારે 20 વર્ષથી વેરાલે 22 વર્ષ થાવ બોલાલે 42 થી અમે ભેગા નથી ત્યાં. અને તું તોફું લઈને ધોડ્યું આવ્યું. એ લોદર તોફું નથી, નારિયેળ છે. આ તો સમસી નારિયેલ હોય તો અહીંયા લઈ ન હોય વધારે હાલ વધરવાનું છે. આ થઈ લગન નારિયેળ કે વધેરાય? વધારીને ખાઈ જવાય ને ઘરે વયો જવાય. ખારા કેમ થઈ ગયા? યાર સોલાના પાણીથી નાયા એમ નહીં, ઓમ ખારા કેમ થયા? તે કે વેર હે? વેર એટલે 22 વર્ષથી હાલે હે તઈ 42 થયા બોલતા નથી બે. ન હોય. અરે તઈ તમારા કેટલા થયા? મારા હા 18 થયા છે. આ બધી તમને કેમ ખબર? હું તો સાલું બસે ચડી ગયો. એવું છે પ્રધાનજી. બાપોરે તો આપણે બગડી ગયું. આ તો વયો જાય ગરમ થઈ જ પેલા ગયા કેમ ગરમ થઈ ગયા? છે. કહું ખરો આજ સોલાના પાણીથી તો તું એનાથી વધારે ગરમ છો. હું ગરમ ન હોય કા? હું એની હેઠે બેઠો બેઠો નાતો તો એટલે હું ડબલ ગરમ થયો. જો હું તો નાયો તારે રોંગ નંબર જાય તું નથી નાયો. હું તો ગરદણીને ઘરે ગયો તો આવીને. બાપોએ તો આપણે બગડી ગયું. આ તો મારી હારે બગડી ગયું. પેલા મારી વાત સાંભળો. આપણે બે ભાઈ દેશી હાલ છે. સારું હોય તો ઇંગ્લિશ હાલે. હું પણ ઈ કે છે શું કહો છો પ્રધાનજી? ઈ હું કાઈ નહીં બાપુ હું નહીં. એ હું શું કહો છો? ઈ ઓલો ઓલો એ કેને એ તારી કેલા એટલે દેશી વાત નું કહું છું. હું તારો મો ઇંગ્લિશ નું કહું છું. બાપુ ઊંધું લીધું. પ્રધાનજી તો તમને મારા કે દિલની વાત કેવી બોલો? કા હું કઈ તારી બાયડી છું? આય પ્રધાનજી, બાપુ ઈ ભૂદેવના દિલની વાત કાન ખોલીને સાંભળો. શું કીધું? હે શું કીધું બાપુએ? મીતાણા ભેગો થઈ જા હાલ. એમ નહીં, બાપુને એમ કયો કે ઉપર ટ્રાય મારવા જવાનું થાય છે. બોલો. હે હા ટ્રાય મારવા? હા. એટલે દાદા હા આ રાત છે હીરાનું કારખાન નથી તું ઘડિયા ઘડિયા મથાળામાં ટ્રાય મારવા જા. હાલ મારો ભાઈ ફાસ ફાસ. પણ બાપુ ના પાડે તો વયો જાય. જા. હે? હા બાપુ ના પાડે તો વયો જાય. ચાલ નક્કી તું આજ મને માર ખવડાવવાનો થયો છે. તું જા તો ખરા. પેલા જો ડોરા કાઢે ઈ વયો જા. તારા હામું નથી કાઢતા, આના હામું કાઢે. વયો જા એલા મને બીક લાગે. ઈ આના હામું કાઢે. નાયો નથી નાય. બાપુ મને નોકરી ઉપરથી કાઢી મૂકશે તો હું કરી? કાંઈ નો કરાય. ખરે બેહાય. તું મોરબી રોડ રખડે છે હું અમારે રખડવું? બેહાય. આવજે ન્યા. માણેક તો કઢી ખીચડી ના થાય છે તારે એમાંથી ને રોડવું?
ચા બાપુ ના પડે તો હોય ચાલ. મોટા ભાઈ ગાંઠિયા લાવો ને. વાહ બાપુ મને ભૂખ લાગી. ઓય, ઓય. વરદાનજી બુધાઈને માન સહિત રાજમાં આવવા દ્યો. મેં કીધું ગાંઠિયા ખાય પણ ભેગું ન થયું. અરે મહારાજ. ખવાઈ જાય ને પછી ઠરી જાય.